हेलो फ्रेंड्स, ओम नमो नारायण। तो फ्रेंड्स, आज આપણે એકદમ ચટાકેદાર પંજાબી ગ્રેવી વાળું છોલે ચણાની સબ્જી બનાવવાની છે। તો તેની રેસીપી જોશું। આપણે છોલે ચણા રાત્રે પલાળીને લઈ લીધા છે। તેને મીઠું નાખી આપણે 2 થી 4 સીટી કરીને બાફી લીધા છે। આપણે એની ગ્રેવી બનાવવા માટે તેલ મૂકી જીરું, લસણ, ડુંગળી, લીલા મરચાં અને 4 થી 5 કાજુ, ટમેટાં, હળદર અને મીઠું નાખી આપણે એને સરસ સારી રીતે 2 થી 4 મિનિટ સાતળી લેવાનું છે। પછી આપણે એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે એકદમ પંજાબી ગ્રેવી બનીને રેડી છે। તો આપણે એ જ બાઉલમાં જરૂર પ્રમાણે તેલ લઈશું, તેમાં થોડુંક જીરું અને હિંગ નાખી આપણે જે ગ્રેવી બનાવી છે તે એડ કરી લઈશું। ગ્રેવીમાં તેલ છૂટું પડે એટલે આપણે જોઈ લઈશું આપણે ચણા બફાઈને રેડી થઈ ગયા છે। પછી આપણે એમાં 2 ચમચી લાલ મરચું નાખશું। તેલ છૂટું પડે એટલે આપણે જે છોલે ચણા છે એ બધા જ એમાં એડ કરી દઈશું। આપણે થોડાક ચણાને સારી રીતે મેશ કરી અને એડ કરશું, જેથી એકદમ ઘટ્ટ ગ્રેવીવાળું છોલે ચણાની પંજાબી સબ્જી બનીને રેડી થઈ જાય। જરૂરિયાત મુજબ થોડુંક પાણી નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, કસૂરી મેથી, અડધું લીંબુ, 1 ચમચી ખાંડ અને ઉપરથી કોથમરી એડ કરશું અને સારી રીતે ઉકળી જાય એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું એકદમ ચટાકેદાર લાજવાબ પંજાબી છોલે ચણાની સબ્જી બનીને રેડી છે। તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી અને સિમ્પલ। તો ફ્રેન્ડ્સ, આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આને રોટલી, પરાઠા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે છોલે ચણાનું પંજાબી ગ્રેવીવાળું શાક। તો ફ્રેન્ડ્સ, આ તમને કેવું લાગ્યું? જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું આપણે।